નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પાટનગર નેટવર્ક ન્યૂઝ. આપની સાથે હું છું મોનિકા. બુલેટિનની શરૂઆત કરી મહત્વના સમાચારોથી. તો અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં પ્રેમ સંબંધની આશંકાને લઈ ગંભીર ઘટનાએ ચકચાર મચાવી છે. રાજુલાના ખેરા ગામના રહેવાસી દેવશીભાઈ ગજરિયાનું અપહરણ કરીને તેમને માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ પ્રેમ સંબંધના મુદ્દે રોષે ભરાયેલા કેટલાક લોકોએ દેવશીભાઈ ગુજરિયાને રાજુલાના હિંડોણા વિસ્તાર પાસેથી અપહરણ કરી અન્ય સ્થળે લઈ ગયા હતા અને ત્યાં તેમને જાંબુના વૃક્ષ સાથે બાંધીને માર મારવામાં આવી રહ્યો હોવાની જાણ પોલીસને થતા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે રાજુલા મરીન પોલીસ મથકના અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો રાત્રિના સમયે ઘટના સ્થળે પહોંચ્યો હતો. જોકે પોલીસ કાર્યવાહી દરમિયાન આરોપી પક્ષના લોકોએ પોલીસ પર પણ હુમલો કર્યો છે. લાકડા વડે હુમલો તેમજ પથ્થરમારો કરવામાં આવતા પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા હતા. આ હુમલામાં પીએસઆઈ કેડી હડિયા, ચંપુભાઈ પોપટ, અક્ષય મોરી અને મગન થાપા સહિતના પોલીસ કર્મચારીઓને ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે.